આપણે જોઈએ ઘાતાંકના નિયમો. જે ઉપર ઘાતાંક રહેલી છે તેના અમુક નિયમો છે. સૌપ્રથમ છે કે સમાન આધારની ઘાતનો ગુણાકાર. જો બંનેનો આધાર સમાન હોય તો તેની ઘાતનો ગુણાકાર કઈ રીતે થાય છે. અહીંયા એક ઉદાહરણ દ્વારા સમજાવેલું છે કે a⁻m × a⁻n બરાબર a⁻m + n. એટલે કે બંનેનો જો આધાર સરખો છે અને વચ્ચે જો ગુણાકારનો સંબંધ છે તો બંનેના ઘાતાંકનો સરવાળો થાય. જ્યાં a અને b હોય તેની સંખ્યા 0 ના હોવી જોઈએ. આ ઉપરાંત m અને n છે તે પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. આ બંને તેની શરતો છે. જો એક દાખલા તરીકે ઉદાહરણ આપેલું છે કે 2�3 × 2⁴. આ બંનેમાં આધાર છે તે સરખા છે અને તો તેની ઘાત છે તેનો ગુણાકાર તેનો સરવાળો થશે. અહીંયા થશે 2 તેના ઉપર 3 + 4 એટલે કે 2 ના ઉપર 7. બંનેના આધાર સરખા છે તો તેની ઘાતનો સરવાળો થશે. ત્યારબાદ બીજો નિયમ છે કે સમાન આધારની ઘાતનો ભાગાકાર. જો બંનેનો આધાર સરખો છે અને વચ્ચે જો ભાગાકારનો સંબંધ હોય તો એ કઈ રીતે થાય. a⁻m / a⁻n બરાબર a⁻m - n એટલે કે સરખા આધારની ઘાતનો ભાગાકાર થશે. જ્યાં m is greater than n એટલે કે m ની કિંમત છે તે હંમેશા n કરતા મોટી હોવી જોઈએ. જો એક ઉદાહરણ દ્વારા સમજાવેલું છે કે 2⁴ / 2�3. અહીં બંનેના આધાર સરખા છે તો બંનેની ઘાતની બાદબાકી થશે. તો અહીંયા થશે 2 ની ઉપર 4 - 3. 4 - 3 એટલે કે 1. 2 ની ઉપર 1 એટલે કે જવાબ છે તે 2 કહેવાય. ત્યારબાદ નેક્સ્ટ છે કે ઘાતનો ઘાત. ઘાતની ઉપર પણ ઘાત આપેલો હોય તો તેનું સાદુરૂપ કઈ રીતે આપી શકાય. દાખલા તરીકે a⁻m⁻n બરાબર a⁻mn એટલે કે ઘાતની ઉપર પણ ઘાત આપેલી હોય તો ઉપરની બંને ઘાતાંકનો ગુણાકાર થાય. દાખલા તરીકે 2⁵2 કે 2 ની ઉપર 3 એના ઉપર 2 એટલે કે 3 અને 2 જે રહેલી છે એ બંનેનો ગુણાકાર થશે. એટલે 2 ની ઉપર 3 × 2 ની ઉપર 2. 3 અને 2 છે એ બંને પદને લાગુ પડશે. તો અહીંયા થશે 2 ની ઉપર ટોટલ 2⁶. ત્યારબાદ નેક્સ્ટ છે કે સરખા ઘાતાંકના ઘાતનો ગુણાકાર. જો હવે ઘાતાંક છે એ બંને સરખા હોય તો એનો ગુણાકાર કઈ રીતે થાય. a⁻m × b⁻m બરાબર ab⁻m. અહીંયા જોઈ શકાય છે કે બંનેના આધાર અલગ અલગ છે પરંતુ બંનેના ઘાતાંક છે તે સરખા છે તો એનો ગુણાકાર ab⁻m સ્વરૂપે થાય છે. દાખલા તરીકે 2�3 × 3�3. 2�3 માં આધાર 2 છે, 3�3માં આધાર 3 છે પરંતુ બંનેના ઘાતાંક છે તે સરખા છે તો તેનું સાદુરૂપ 2 × 3 આખા કૌંસની ઉપર આવશે 3. 2 × 3 એટલે કે થાય 6. 6 ની ઉપર 3 એ થશે આપણો જવાબ. ત્યારબાદ છે કે સરખા ઘાતાંકવાળી સંખ્યાનો ભાગાકાર. ઘાતાંક સરખા હોય અને જો વચ્ચે ભાગાકારનો સંબંધ હોય તો એ કઈ રીતે થઈ શકે. a⁻m / b⁻n બરાબર a/b⁻m. જે ઉદાહરણ દ્વારા સમજાવેલું છે 2⁴ / 3⁴. બંનેના આધાર અલગ છે પરંતુ તેનો ઘાતાંક સરખો છે તો બંનેની ભાગાકાર થશે એટલે કે 2/3 આખાની ઉપર આવશે 4. આવી રીતે તેનું સાદુરૂપ થાય. ત્યારબાદ નેક્સ્ટ છે કે ઘાતાંક 0 સાથેની સંખ્યા. કોઈ પણ ઘાતાંક છે એનો ગુણાકાર જો 0 સાથે હોય તો શું થાય. તો કે a⁻0 બરાબર 1 થાય. કોઈ પણ આધાર હોય તેનો ઘાતાંક જો 0 આપેલો હોય તો તેનો જવાબ છે તે 1 કહેવાય. જ્યાં a છે તેની કિંમત 0 ન હોવી જોઈએ. આ છે તેની શરત. દાખલા તરીકે 7�3 / 7�3 છે એટલે કે બંનેનો આધાર પણ સરખો છે અને બંનેના ઘાતાંક પણ સરખા છે એટલે કે 7 ની ઉપર 3 - 3 જે થશે 7 ની ઉપર 0. 7⁻0. હમણાં કીધું એ જ પ્રમાણે કોઈ પણ આધાર છે તેનો ઘાતાંક જો 0 હોય તો તેનો જવાબ છે તે 1 મળે. તો અહીંયા થશે જવાબ છે તે 1. ત્યારબાદ છે કે -1 નો બેકી ઘાત હોય તો કિંમત 1 મળે.
કોઈ પણ સંખ્યા માઇનસના સ્વરૂપમાં હોય તેનો ઘાતાંક જો બેકી હોય તો તેનો જવાબ છે તે 1 મળે. દાખલા તરીકે -1 નો વર્ગ એટલે કે -1 ગુણ્યા -1, માઇનસ માઇનસ પ્લસ 1 ગુણ્યા 1 એટલે 1, તો જવાબ છે તે 1 મળે. બીજું છે કે -1 નો જો એકી ઘાત હોય તો જવાબ છે તે -1 મળે. જો એ ઉદાહરણ દ્વારા કે -1 ની 3 ઘાત, 3 છે તે એકી સંખ્યા છે એટલે કે -1 ગુણ્યા -1 ગુણ્યા -1, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ એટલે કે જવાબ છે તે -1 મળે છે. એટલે કે કોઈ પણ સંખ્યા છે તેનો ઘાતાંક જો બેકી હોય તો જવાબ છે તે ધન સંખ્યા મળે, અને કોઈ પણ સંખ્યાનો ઘાતાંક જો એકી સંખ્યા હોય તો તેની કિંમત એ ઋણ સંખ્યા મળે છે. તો આ છે ઘાતાંકના નિયમો.